હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફાફડા ગાંઠિયા. ફાફડા ગાંઠિયા બનાવવા માટે મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. તેને પહેલાં આપણે ચાળી લઈશું. ચણાનો લોટ ચડાઈ ગયો છે. હવે તેમાં અડધી સ્પૂન અજમાને મસળીને એડ કરવાના છે અને પછી લોટમાં વચ્ચે ખાડો કરી નાખીશું. આવી રીતે ફાફડા ગાંઠિયાનો લોટ બાંધવા માટે આપણે જે કપથી ચણાનો લોટ લીધો છે તે જ કપ અડધો ભરીને પાણી લઈશું. ફાફડા ગાંઠિયાનો લોટ થોડો કઠણ હોય છે, તેથી પાણી થોડું ઓછું યુઝ થશે. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 નાની ચમચી ભરીને ગાંઠિયાનો સોડા એડ કરીશું. ત્રણ ટેબલસ્પૂન તેલ એડ કરીશું. આ મિશ્રણને બરાબર આપણે મિક્સ કરી નાખીશું. પછી તેનાથી લોટ બાંધીશું ગાંઠિયાનો. સોડા, પાણી અને તેલ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધીશું. પાણીને આ રીતે એડ કરી દઈશું અને પછી તેનો લોટ આપણે બાંધી લઈશું. આપણો ફાફડા ગાંઠિયા માટે લોટ બાંધવાનો રેડી થઈ ગયો છે. હવે તેને આપણે થોડોક મસળવાનો છે, એટલે એની અંદર થોડુંક તેલ એડ કરીશું અને તેને બરાબર મસળી નાખીશું, જેથી કરીને આપણા ફાફડા ગાંઠિયા પરફેક્ટ બને. આપણો ફાફડા ગાંઠિયા માટેનો લોટ પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે. હવે તેને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. આપણો ફાફડા ગાંઠિયા માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. લોટ 10 મિનિટ રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવી લઈશું. તેની માટે 1 ચમચી હિંગ લીધી છે, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર અને બરાબર મિક્સ કરી નાખીશું. ફાફડાની ઉપર આ મસાલાનો સ્વાદ ખૂબ સારો લાગે છે. આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે તેને આપણે નાના નાના લોવા બનાવી નાખીશું અને તેને આવી રીતે ઓલ શેપમાં કરી નાખવાના છે, જેથી સરળતાથી આપણા ગાંઠિયા પડી જાય. આ ગાંઠિયાને પાડવા માટે આપણે પહેલાં લોવાના રીતના મૂકીશું અને હથેળીના આ ભાગથી તેને પ્રેસ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણો ફાફડો સરસ બનીને રેડી થયો છે. આવી રીતે આપણે બધા જ ફાફડા ગાંઠિયા બનાવી લઈશું. ગાંઠિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો લોટ થોડી વરાઈને ઉપર આવે છે, મીન્સ કે ગાંઠિયા તળવા માટે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાંઠિયા તળી લઈશું. હવે આપણે ફાફડા ગાંઠિયાને તળી લઈશું. ગરમા ગરમ ફાફડા ગાંઠિયા આપણા તૈયાર છે. તેને મેં ગાજરનું સલાડ અને મરચાં સાથે સર્વ કર્યા છે. તો ગરમા ગરમ ફાફડા ગાંઠિયા ઉપર આપણે તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરીશું.